પાટણ જિલ્લા પંચાયતના નવનિયુક્ત પ્રમુખ ભાવિક પટેલે ગુરુવારે બપોરે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો છે। કાર્યાલય ખાતે યોજાયેલી પૂજા વિધિ બાદ તેમણે પક્ષના હોદ્દેદારોને સાથે રાખીને સત્તાવાર કામગીરી શરૂ કરી હતી। પાટણ જિલ્લા પંચાયતના 13મા પ્રમુખ તરીકે કાર્યભાર સંભાળ્યા બાદ ભાવિક પટેલે પક્ષના મોવડી મંડળ નેતૃત્વ અને તમામ સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે જિલ્લાના બાકી રહેલા તમામ વિકાસના કાર્યોને પંચાયતના તમામ સભ્યોને સાથે રાખીને સમયસર પૂર્ણ કરવામાં આવશે। નવનિયુક્ત પ્રમુખે સ્થાનિક નાગરિકોને સુખાકારી વધારવા અને ગ્રામીણ વિસ્તારના વિકાસના અધૂરા પ્રોજેક્ટને ન્યાય આપવા માટે અને વહેલી તકે પૂરા કરવા માટે ખાતરી આપી હતી। આ પદગ્રહણ કાર્યક્રમ દરમિયાન ભાજપના જિલ્લા પ્રમુખ રમેશભાઈ તથા પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દશરથજી ઠાકોર, મહામંત્રી સંજય પટેલ, લાલજી દેસાઈ, એપીએમસી ચેરમેન નેહલ પટેલ, વિનયસિંહ ઝાલા, શૈલેષ પટેલ તેમજ પરિવારના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને નવનીત પ્રમુખને પુષ્પગુચ્છ આપી શુભેચ્છાઓ પાઠવીને અભિનંદન પાઠવ્યા હતા। દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।